ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ભાગ 3 સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 3 વિષય સામાજિક વિજ્ઞાન ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જે બોક્સમાં લખો. નીચે આપેલું પૈકી કયું કારણ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું છે? તો અંગ્રેજોએ સહાયકારી યોજના અને ખાલસા નીતિ જેવી યોજનાઓથી ઘણા પ્રદેશ હડપ્યા. ડેલહાઉસી દ્વારા ખાલસા કરેલ રાજ્ય નીચે પૈકી કયું નથી? તો મૈસૂરને ખાલસા કરાવવામાં આવેલું હતું નહીં, જ્યારે સતારા, ઝાંસી અને અવધ આ ત્રણેય રાજ્યોએ ખાલસા કરેલું હતું, જ્યારે મૈસૂર હતું નહીં. એટલે જવાબ આવશે અહીંયા ડી. ત્રીજો પ્રશ્ન જોઈએ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું કયું વહીવટી કારણ યોગ્ય નથી? તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો. અંગ્રેજો ભારતને કેવા એકમ તરીકે સ્થાપવા ઈચ્છતા હતા? તો તેઓ કાચા માલના સંસ્થાન તરીકે અને તૈયાર માલના બજાર તરીકે. એટલે કે જવાબ આવશે એ અને બી બંને. પાંચમો પ્રશ્ન જોઈએ કે બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોએ શાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો? તો ઉપયુક્તમાં કયો? તો એક તો પાઘડી પહેરવાનો, તિલક કરવાનો અને દાઢી રાખવાનો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? તો ચરબીવાળા કારતૂસ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? તો મેરઠથી. કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો નાના સાહેબ પેશવાએ સંભાળ્યું હતું. નવમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? તો ગડબડદાસ મુખી. એનફિલ્ડ રાઇફલમાં કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાનો સૈનિકોને શંકા હતી? તો ગાય અને ડુક્કર. એનફિલ્ડ રાઇફલ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી? તો એનફિલ્ડ રાઇફલનો વિરોધ માત્ર હિન્દુ સૈનિકોએ કર્યો હતો. 12મો પ્રશ્ન. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા શહેરોની ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમિક રીતે ગોઠવો. હા, પણ કેવા? જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા હોય. તો પહેલા આવશે દિલ્હી, ત્યારબાદ આવશે ઝાંસી, ત્યારબાદ આવશે આગ્રા અને ત્યારબાદ આવશે કોલ્હાપુર. દિલ્હી, ઝાંસી, આગ્રા, કોલ્હાપુર. ઈસવીસન 1857માં સ્વતંત્ર સંગ્રામમાં સ્થળ અને નેતાનું નીચે આપેલ કયું જોડકું ખોટું છે? તેમાં ઇન્દોર અને બહાદુર ખાને ખોટું છે, જ્યારે લખનૌમાં બેગલ હજરત મહલ હતું, કાનપુરમાં નાના સાહેબ પેશવા હતા, બિહારમાં કુંવર જગદીશસિંહ હતા. ચલો 14મો પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન બોક્સવાળો. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં નિષ્ફળ જવાના કારણે નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી? તેમાં ગુજરાતી અને બંગાળીનો અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. આ વિધાન કેવું છે? આ જવાબદાર નથી, એટલે જવાબ આવશે ડી. જ્યારે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, મોટા ભાગના રાજ્યો સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા અને અંગ્રેજોની લશ્કરી તાકાત, આ ત્રણેય કારણો નિષ્ફળ જવાના કારણો હતા. જ્યારે ગુજરાત અને બંગાળીઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. આ વિધાન આવતું નથી, આ કારણ હતું નહીં, એટલે જવાબ આવશે ડી. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ કે ખાલી જગ્યા પૂરો. વેલેસ્લીએ દેશી રજવાડીઓને ખાલી જગ્યા યોજના સ્વીકારવાની ફરજ પાડી. કઈ? તો સહાયકારી. ડેલહાઉસીએ નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને અપાતા ખાલી જગ્યા બંધ કરી દીધા. પેન્શન. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. કયો વર્ગ? તો ખેડૂત વર્ગ. ભારતીય સૈનિક ખાલી જગ્યાથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. તો ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય ખાલી જગ્યા કયો હતો? તો સાવરકરે. હવે જોઈએ આપણે મને ઓળખો કે ભાઈ કોણ હતું? તો મેં ભારતમાં ખાલસા નીતિ અમલ મૂકી, તો કોણ હતું? ડેલહાઉસી. હું 1857ના સ્વતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ છું, આપણે બધા જ જાણીએ છીએ, મંગલ પાંડે.
1857 સ્વતંત્ર સંગ્રામ મુખ્ય કેન્દ્ર કયું બન્યું? દિલ્હી. 1857 સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો તો બ્રિટિશ કંપની. મેં ગુજરાતના આણંદથી 1857 સ્વતંત્ર સંગ્રામમાં નેતૃત્વ કરેલું ગરબડદાસ મુખી. હવે જે ખોટા શબ્દ છે કે મારી નીચેના વિધાનો સાચા બનાવો. તો જે અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક કે આરામદાયક હતી, તો એ આરામદાયક ઉપર ચેકિંગ ફરતી લખી દેવાનું તમારે કે અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક હતી. ત્યારબાદ અનાજની અછતને લીધે લાખો અંગ્રેજો અથવા ભારતીય દુષ્કર્મ ખપ્પરમાં ઉમટી ગયા. આપણે જાણીએ છીએ કે અંગ્રેજો તો આવ્યા લૂંટવા જ આવ્યા હતા. તો જવાબ આવશે ભારતીય. તો અનાજની અછતને લીધે લાખો ભારતીય દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. ત્રીજો પ્રશ્ન, અંગ્રેજો ભારતીયો સાથે કોઈ આર્થિક કે સામાજિક વ્યવહાર રાખતા નહોતા. તો એમાં આર્થિક ચેકીને અંગ્રેજો ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર રાખતા ન હતા. 1857 ક્રાંતિકારીઓને ભારતના શહેનશાહ તરીકે વજીર અલી શાહ કે બહાદુર શાહ જફરને જાહેર કર્યા. તો એમાં વજીર અલી શાહ આપણે ચેકવાનું છે કેમ કે બહાદુર શાહ જફરને જાહેર કર્યા હતા. ભારતીય સૈનિકોએ દરિયા પર અથવા રણ પ્રદેશ જવાની બાંહેધરી આપવી પડતી. તો દરિયા પર રણ પ્રદેશ આપણે ચેકી દેવાનો છે અને કે ભારતીય સૈનિકોએ દરિયા પર જવાની બાંહેધરી આપવી પડતી હતી. આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના 1 કે 2 વાક્યમાં જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, અંગ્રેજો કઈ યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા? તો અંગ્રેજોએ પોર્ટુગીઝો, ડચ, ડેનિયસ પ્રજા, ફ્રેન્ચો વગેરે યુરોપિયન પ્રજાને હરાવીને સર્વોપરી બન્યા હતા. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 2, ભારતના ખેડૂતો કયા ખેત ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી? તો કે ભારતના ખેડૂતો કપાસ, ગળી, રેશમ વગેરે જેવા ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં કોણે ભાગ લીધો હતો? તો બેગમ હઝરત મહાલ, રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, બહાદુર ખાન, બહાદુર શાહ જફર, મુળુ માનેક વગેરેએ ભાગ લીધો હતો. ચોથો પ્રશ્ન જોઈએ, બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલાં કઈ રાઇફલનો ઉપયોગ થતો? તો બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલાં બ્રાઉન બેઝ રાઇફલનો ઉપયોગ થતો હતો. કઈ? બ્રાઉન બેઝ. હિન્દુ મુસ્લિમ સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇનકાર કર્યો? તો એનફિલ્ડ રાઇફલમાં વપરાતા કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો તેથી ઇનકાર કર્યો હતો. મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? તો મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ મેજર હ્યુસને આપ્યો હતો. સાતમો પ્રશ્ન, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. ઇંગ્લેન્ડ રાજપુરુષ ડિઝરાયલી 1857 સંગ્રામને શું માને છે? તો ઇંગ્લેન્ડના જે રાજપુરુષ ડિઝરાયલી 1800 સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો માને છે. 9મો પ્રશ્ન, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં કયા ફેલાયો હતો? તો અમદાવાદમાં, લુણાવાડામાં, પાટણમાં, આણંદમાં, દ્વારકામાં, ઓખામાં, વિજાપુરમાં, ખેરાલુમાં અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણ નિષ્ક્રિય રહ્યા હતા? તો નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ નિષ્ક્રિય રહ્યા હતા. હવે જોઈએ જોડકા જોડવાના છે. તો પહેલાં તો દિલ્હી. તો દિલ્હીમાં કોણ હતું? તો બહાદુર શાહ જફર. ત્યારબાદ ઝાંસી. તો ઝાંસીમાં તો બધા જાણે છે, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ. કાનપુરમાં નાના સાહેબ પેશવા. લખનઉમાં બેગમ હઝરત મહાલ અને જગદીશપુર આવશે જાગીરદાર કુંવરસિંહ. હવે જોઈએ નીચેલા આપેલા શબ્દોમાં સંકલ્પના આપણે સમજાવવાની છે. તો પહેલી હતી પૈતૃક મિલકત. સામાન્ય રીતે કોઈ પણ પુરુષને તેના પિતા, દાદા કે પડદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત સંપત્તિને પૈતૃક સંપત્તિ કહેવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ. કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર રાજ્ય સરકારે ઘડેલા કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરી શકે તેવી સ્વતંત્ર જે સંગ્રામ કરે તેને સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે. કેન્દ્રીય નેતાગીરી. કોઈ એક જગ્યાએથી સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવે તો તેને કેન્દ્રીય નેતાગીરી કહે છે. આગળ જોઈએ આપણે ચોથો પ્રશ્ન કે ઈસવીસન 1857ના સંગ્રામમાં મુખ્ય કારણો કયા હતા?
તો અહીંયા પહેલું, વેલ્સી અને ડેલહાઉસીની નીતિઓના કારણે ઘણા રાજ્યો ખાલસા થતા હતા. બીજું, ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજોની જ નિમણૂક થતી. ત્રીજું, અંગ્રેજોની આર્થિક શોષણની નીતિને લીધે ખેડૂતો, કારીગરો વગેરે પાયમાલ થતા હતા. ચોથું, અંગ્રેજોએ ભારતીયો સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરતા હતા. અને પાંચમું, લશ્કરમાં સૈનિકો સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવતું હતું, જે ખાલી સુબેદાર સુધી જેમની ભરતી આપતા. બીજો પ્રશ્ન, અંગ્રેજોને ભારતે કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું? તો અંગ્રેજોએ ભારતને માલનું સંસ્થાન અને તૈયાર માલનું બજાર બનાવવા માંગતા હતા. કપાસ, ગળી, રેશમ જેવા પાકોનું ખેડૂત પાસે ફરજિયાત ઉત્પાદન કરવામાં આવતું. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જળાવનીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના હુન્નર ઉદ્યોગો, હસ્તકલા અને કારીગરીને એ બધું જ નાશ પામ્યું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવ રાખવામાં આવતા? તો બ્રિટિશ સેનામાં ભારતીય સૈનિકોનો પગાર, ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ વ્યવહાર કરતા નહીં. સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ હતો. સૈનિકોને તેમની ધાર્મિક ભારતના વિરુદ્ધ દરિયાવા જવાની ફરજ પાડવામાં આવતી હતી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, ઈસવીસન 1857 સ્વતંત્ર સંગ્રામ શરૂઆતની રૂપરેખાની ચર્ચા કરો. કે જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસ પર ગાય અને કૂકરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારતૂસની કેપને દાંત વડે તોડવી પડતી. ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી અને ડુક્કરનું માંસ મુસ્લિમ માટે વર્જ્ય હતું. આથી સૈનિકોને ધર્મ પસ્તાવવાની લાગણી થઈ. સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો અને સંગ્રામની શરૂઆત થઈ. હવે આપણે જોઈએ કે સ્વતંત્ર સંગ્રામ હતો અને નિષ્ફળ થવાના કારણો કયા હતા. તો મેન આપણે 5 જોઈએ કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, અંગ્રેજોની લશ્કરી તાકાતનો વધારો હતી, મોટા ભાગના રાજાઓ અને સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા, ભારતના ઘણા શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો અને શીખો અને ગુરુખાઓએ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 કે ટૂંક નોંધ આપો. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં સામાજિક અને ધાર્મિક કારણો. તો ખ્રિસ્તી પાદરીઓ, હિન્દુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવનારા ખૂબ જ પ્રયત્નો કર્યા, જેથી લોકોને ધર્મભ્રષ્ટ કરવાની શંકા વધારે દ્રઢ બની. અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રંગીસ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોને રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણથી દૂર હતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ, રહેશ અને ધિક્કાર જાગ્યા હતા. હવે જોઈએ આગળ. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં વહીવટી કારણો. તો અંગ્રેજોએ વહીવટી બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોને નિયુક્ત કરી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાનો પર જ કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં ખૂબ મોટો તફાવત હતો. આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો અને અંગ્રેજી વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આક્રોશ કરવેરા નાખ્યા. ખેડૂતો પાસેથી મહેસૂલની કડકાઈપૂર્વક ઉઘરાણી કરવામાં આવી. અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિ અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જાગ્યો એટલે કે જન્મ્યો હતો. હવે એનફિલ્ડ રાઇફલ કે જેના લીધે સ્વતંત્ર સંગ્રામ બન્યો હતો. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલમાં કારતૂસમાં ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલ ભારતીય સૈનિકોએ એવી અફવા ફેલાઈ કે આ કારતૂસ ઉપર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતની અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, ત્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય ગણાતું. હવે તે મોઢામાં મૂકવાનો ઇનકાર એટલે પ્રસંગ આવે તો તેઓ ધર્મ પસ્તાય. સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. જોઈએ પ્રવૃત્તિ. નીચે આપેલા ચોરસના 1857ના સંગ્રામમાં જે ભારતના વિભિન્ન સ્થળો અને ગુજરાતના સ્થળો શોધીને લખો. તો આપણે જે નાના મોટા શોધેલા છે જોઈએ. એક તો બહાદુર શાહ જફર, પછી જોઈએ અમદાવાદ,
એક આવશે અમદાવાદ, એક આવશે અહીંયા લુણાવાડા, એક આવશે અહીંયા કાનપુર, એક આવશે અહીંયા બહાદુર ખાન, આગ્રા, લક્ષ્મીબાઈ, દિલ્હી, આ બાજુ દ્વારકા, બેગમ હજરતલા, મુરાબાન. આ રીતના બધા નામો છે. તમે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને તમે સ્ક્રીનશોટ પાડી અથવા જરૂર લખી શકો છો. આગળ જોઈએ તો અહીંયા ઈસવીસન 1877 સંગ્રામના મુખ્ય નેતાઓ તો બહાદુર શાહ જફર, મૂળ માણેક, બેગમ હજરત મહલ, તાતે ટોપે, નાના સાહેબ પેશવા, બહાદુર ખાન, લક્ષ્મીબાઈ. ઈસવીસન કેન્દ્રો ભારતમાં વિવિધ સ્થળો તો અવધ, ઝાંસી, આગ્રા, દિલ્હી, કાનપુર. ગુજરાતમાં દ્વારકા, આણંદ, અમદાવાદ, લુણાવાડા. તો આ રીતના આપણે આ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.